વાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની કરીએ। મેઘરાજાએ તોફાની બેટિંગ અહીં શરૂ કરી દીધી છે। અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો। ભિલોડામાં 2 કલાકમાં 3 ઇંચ, જ્યારે શામળાજી પંથકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। હવામાન વિભાગે આજે અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આ તરફ વહેલી સવારથી પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। ગઈકાલે રાત્રે પાટણ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા। આજે સવારથી જ પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। રૂની, કુણગેર, કમલીવાડા, માતરવાડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આજે પાટણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે। પાટણમાં આજે રેડ એલર્ટની આગાહી છે, જેની વચ્ચે આજે સવારથી જ વરસાદી માહોલ છે। ગઈકાલે રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। આજે સવારથી ધીમી ધારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પણ આજનો દિવસ હજી પણ પાટણ જિલ્લા માટે ભારે છે। બનાસકાંઠા, જ્યાં અમીરગઢ પંથકમાં વરસાદી માહોલ છે। અમીરગઢ, વીરપુર, ઇકબાલગઢ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો। મોડી રાત્રે અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। અમીરગઢના બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। નદીમાં પાણીનો આવરો વધ્યો। હજુ પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા છે।